મિત્રો, આપણી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, પ્લીઝ ભૂલતા નહીં, જરૂરથી સબસ્ક્રાઈબ કરી લ્યો। હવે આપણે આગળ વધીએ છીએ સંતોની વાતોમાં। મધમાખી પાસેથી જો મધ મળે છે તો ડંખ પણ મળ્યા વિના રહેતો નથી। આગ પાસેથી જો ઉષ્ણતા મળે છે તો ધુમાડો પણ આગ પાસેથી જ મળે છે। પૈસા પાસેથી જો સગવડો મળે છે તો સંકલેશો પણ પૈસાથી જ મળે છે। સિગરેટના કસ જો તાજગી આપે છે, પ્રશ્નાર્થ છે, હું તમને જણાવું છું, તો કેન્સરની વરવી ભેટ પણ સિગરેટના કસ જ આપે છે। રાગ જો સ્નેહનું કારણ બને તો દ્વેષનું કારણ પણ રાગ જ બને છે। એક વાત ખાસ સમજી રાખજો કે રાગ અને પ્રેમ એ બંનેમાં લાગણીનું પ્રાધાન્ય હોવાના કારણે એ બંને એક જેવા જ લાગતા હોય તો એમાં કોઈ આશ્ચર્યની વાત નથી। પણ હકીકત એ છે કે એ બંનેમાં આસમાન અને જમીનનો ફરક છે। અપેક્ષા, આકર્ષણ અને આક્રમણ રાગની આ સામાન્ય ઓળખ છે, જ્યારે નિરપેક્ષતા, આત્મીયતા અને પ્રતિક્રમણ પ્રેમની આ સામાન્ય ઓળખ છે। રાગની લાગણી કેટલા સમય સુધી જીવંત રહે એ પ્રશ્ન છે, જ્યારે પ્રેમની લાગણી કેટલા સમય પછી નષ્ટ થાય એ પ્રશ્ન છે। અરે, સંપર્કથી શરૂ થતો રોગ સાનિધ્યમાં ઘટવા લાગે છે અને સંબંધમાં તો એ દ્વેષમાં રૂપાંતરિત થતો રહે છે। જ્યારે સંપર્કથી શરૂ થતો પ્રેમ સાનિધ્યમાં જો મજબૂત થતો જાય છે તો સંબંધમાં તો શિખરસ્પર્શી બની જાય છે। આનો તાત્પર્યાર્થ આ જ કે દ્વેષની ગટરથી બચવું છે, રાગની ગંદકીથી બચતા રહો। વાત્સલ્યના સાગર બન્યા રહેવું છે, પ્રેમની નદી બનીને જ રહો। ગટર તમને ક્યાંય નાય રહેવા નહીં દે તો સાગર તમને પ્રભુના બનાવી દઈને પ્રભુ બનાવશે જ બનાવશે। રાગ દ્વેષના શિકાર તો ખૂબ બન્યા, હવે પ્રેમ વાત્સલ્યની છત્રછાયા અનુભવીએ, જીવન ધન્ય બની જશે। ઉખર ભૂમિમાં બિયારણ તમે નાખી તો શકો, પણ વર્તમાનમાં તમને મળે કાંઈ નહીં। પણ બિયારણ ગુમાવી દેવાનું દુર્ભાગ્ય તમારે લમણે ઝીંકાય એ નફામાં। ભેંસ આગળ તમે ભાગવત વાંચી તો શકો, પણ એનાથી ભેંસમાં કોઈ ફરક પડે નહીં, અને ભાગવત વાંચવાનો શ્રમ તમને માથે પડે એ નફામાં। તમારો એટલો સમય વ્યર્થ જાય એ વધારામાં। મકાન અવાવરું હોય, ખંડેર હોય, ઓરડાઓમાં જાડા બાજ્યા હોય, એમાં તમે દીપ પ્રગટાવો, તમને લાભ શો થાય? કાંઈ જ નહીં, ઉલટું દીપક પ્રગટાવવામાં વપરાતી સામગ્રીઓ બેકાર જાય। આ જગતના કેટલાક જીવો આ ઉખર ભૂમિ જેવા, ભેંસ જેવા કે અવાવરું મકાન જેવા હોય છે। એ જીવોને તમે કંઈ પણ સમ્યક સમજ આપો, સમ્યક આલંબન આપો, સમ્યક નિમિત્ત આપો, એ જીવોને એની કોઈ જ અસર થતી નથી, અને તમારો એ અંગેનો સંપૂર્ણ પરિશ્રમ વ્યર્થ જાય એ નફામાં। શું કહું, આ જગતમાં બીજાઓને સંભળાવતા રહેતા હોય એવા જીવોની સંખ્યા પાર વિનાની છે, બીજાઓનું સાંભળતા હોય એવા જીવોની સંખ્યા એથી બહુ જ ઓછી છે। સાંભળેલું સમજતા હોય એવા જીવોની સંખ્યા તો એથી પણ ઓછી છે। સમજેલું સ્વીકારતા હોય એવા જીવો તો જુજ સંખ્યામાં છે, અને સ્વીકારેલને જીવનમાં અમલી બનાવીને સ્વજીવનને સુધારવા પ્રયત્નશીલ બની જતા હોય એવા જીવો તો કદાચ આંગળીના વેઢે ગણાય એટલા પણ હશે કે કેમ, એમાં મને શંકા છે। આનો તાત્પર્યાર્થ આ જ કે પ્રથમ નંબરમાં તો જીવો પાત્ર હોય એમને જ કંઈક સંભળાવો અને સમજાવો। સમજાવ્યા પછી પણ એવો આગ્રહ ન રાખો કે જે મેં સંભળાવ્યું છે અને સમજાવ્યું છે એનો એમના જીવનમાં અમલ થવો જ જોઈએ। ના, સૂર્ય અને ચંદ્ર, નદી અને વૃક્ષ જે રીતે પોતાની પાસે રહેલ વૈભવનું પ્રદાન કરી દઈને અલિપ્ત થઈ જાય છે, એ જ રીતે પાત્ર જીવોને સલાહ આપીને એક બાજુ થઈ જાઓ, મન સ્વસ્થ રહેશે। હથેળીમાંથી જમીન પર પડતું પાણી જમીન પર પડ્યા પછી કયો આકાર ધારણ કરશે એવી ચોક્કસ આગાહી ક્યાં કરી શકાય છે? પેવેલિયનમાંથી મનમાં જાત જાતના અરમાનો લઈને ક્રીઝ તરફ આવી રહેલ બેટ્સમેનના એ અરમાનો પૂર્ણ થશે કે અરમાનનો ચૂરો થઈ જશે, એની આગોતરી આગાહી ક્યાં શક્ય છે? લગ્નની ચોરીમાં, હસ્તમેળાપની ક્રિયામાં લીન દંપતીનું દાંપત્ય ભાવિમાં કેવો રંગ દેખાડવાનું છે એવી નિશ્ચિત આગાહી ક્યાં કરી શકાય છે? યાદ રાખજો, સોમવાર પછી મંગળવાર જ આવવાનો છે એની જાણ પહેલેથી થઈ શકે છે। 11 વાગ્યા પછી 12 વાગવાના જ છે એની જાણ પહેલેથી થઈ શકે છે,
પણ સોમવાર અને મંગળવારના વચ્ચેના 24 કલાકના ગાળામાં 11 અને 12 વાગ્યા વચ્ચેના 1 કલાકના ગાળામાં કઈ ઘટનાઓ બનવાની છે એની કોઈ જ આગાહી પહેલેથી કરી શકાતી નથી. ટૂંકમાં તમારી માનસિક હિંમત ભલે પ્રચંડ છે, તમારો પુરુષાર્થ ભલે તીવ્ર છે, તમારી બુદ્ધિમત્તાનો આંક ભલે ઊંચો છે, તમારી શારીરિક ક્ષમતા ભલે ગજબનાક છે અને હવે તમારી પાસે ભલે કુશળ નેતૃત્વ છે, પણ નસીબનો કહો તો નસીબનો, ભાગ્યનો કહો તો ભાગ્યનો જો તમને સાથ નથી, પુણ્ય કે કિસ્મત જો તમારી તરફેણમાં નથી, તો તમારા અરમાનો સફળ થાય એવી કોઈ શક્યતા નથી. શું કહું, બેંકમાં ભલે ને તમારા જ પૈસા જમા હોય, છતાં બેંકવાળા જેમ તમને સ્પષ્ટ સંભળાવી દે છે કે સબ કુછ તુમ્હારા મગર હુકુમ હમારા, તેમ ભાગ્ય પણ આપણને સંભળાવી દે છે કે પુરુષાર્થ, હિંમત, બુદ્ધિ વગેરે બધું તારું, પણ એને સફળ બનાવવું, નિષ્ફળ બનાવવું એ અધિકાર તો મારો અને મારો જ છે. ધન્યવાદ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વાહ ભાઈ વાહ.